અચ્છા, ક્યારેક આ મહાન વિદ્વાન પંડિતો અને બ્રાહ્મણોને આપણે પૂછવું છે કે આ જે લોકો ખૂબ ધાર્મિક છે, ઘરમાં મંદિર રાખે, દીવા અગરબત્તી બરાબર કરે, ભજન કરે, મંદિરે બરાબર રેગ્યુલર જાય, ત્યાં બરાબર સભાઓમાં બેસે, ભજન ધૂન કથાઓ કરે, કથાઓમાં બેસે, પછી બધી જ વિધિઓ કરે, બ્રાહ્મણો જેટલું કહે છે એટલી બધી જ વિધિઓ કરે, રાંદલના લોટા તેડે, પિતૃદોષ નિવારણની વિધિ કરે, ઘરમાં ભાગવત કથા કરે, સત્યનારાયણની કથા કરે. સાલું તેમ છતાં પણ આ ક્યાં એવા દેવી દેવતા હશે, ક્યાં એવા માતાજી હશે જેની કૃપાથી લોકોને કેન્સર થાય છે, હાર્ટ એટેક આવે છે, ડાયાબિટીસ થાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે, ટેન્શન હોય છે, ડિપ્રેશન હોય છે. તો એના માટેના કોઈ ચોક્કસ દેવી દેવતા માતાજી હશે જ ને જેની કૃપાથી આવું થતું હશે. કારણ કે પંડિતો તો કહે જ છે કે આ બધું મહાદેવની કૃપાથી થાય છે, માતાજીની કૃપાથી થાય છે. તો આપણે ક્યારેક તો પૂછીએ બ્રાહ્મણોને કે આના માટે ક્યાં દેવી દેવતા, ક્યાં માતાજી રિસ્પોન્સિબલ હશે જેની કૃપાથી લોકોને કેન્સર ને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને આ બધું આવે છે.